અમરેલીમાં આવેલ નેત્ર ચિકિત્સા મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ વિવાદમાં આવી છે। અહીં માત્ર ચેકઅપ કરવા આવેલા સગર્ભા મહિલાને દાખલ કરી ઓપરેશન કરવા ફરજ પાડીને ઓપરેશન કર્યું હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે, જેમાં બાબરાના વતની ભાવેશ રાઠોડ અને તેમના પત્ની ચેકઅપ કરાવવા આવ્યા હતા ત્યારે કોઈ પણ દુખાવો ન હોવા છતાં દર્દીને દાખલ કરી દેવામાં આવ્યા હોવાના આક્ષેપ કરાયા છે। ભાવેશ રાઠોડે વધુમાં જણાવ્યું હતું કે દુખાવો ન થતા ટૂલની મદદથી ગર્ભની અંદર પટલ હોય એ તોડી નાખીને તેમની પત્નીને દાખલ કરી દીધા હતા અને તેમની પત્નીનું સીઝર ઓપરેશન કરવામાં આવ્યું હતું। તેમજ પીએમજેવાય યોજના અંતર્ગત સારવાર કરવામાં આવી હોય તેમ છતાં હોસ્પિટલ દ્વારા રૂમ ચાર્જ તેમજ દવાના બિલો લેવામાં આવ્યા હોવાના પરિવારજનોએ આક્ષેપો કર્યા છે, જેને લઈને દર્દીના પતિએ પોલીસમાં અરજી કરી છે। મારું નામ સંગીતાબેન ભાવેશભાઈ રાઠોડ છે। મારી પહેલી ડિલિવરી નોર્મલ થઈ હતી અને બીજી ડિલિવરીમાં પણ રેગ્યુલર પ્રાઇવેટ અને સરકારી હોસ્પિટલમાં ચેકઅપ કરાવતી જ હતી। જ્યારે હું અમરેલી આવેલી નેત્રમ હોસ્પિટલમાં ચેકઅપ કરાવવા ગઈ ત્યારે અમે અંદર જતા હતી મેડમે ના અમારું બીપી ચેક કર્યું, ના સોનોગ્રાફી કરી અને કંઈ પણ ન કર્યા, ડાયરેક્ટ મારું વજનનું ચેકઅપ કર્યું અને વજનનું ચેકઅપ દરમિયાન તેમણે મારું પાણીનો રેશિયો ખોડી નાખ્યો। એટલે અમે એમને પૂછ્યું કે તમે આ રીતના કઈ રીતના કરી શકો, તમે ના અમને પૂછ્યું છે, ના અમારી સાથે કોઈ વાત કરી છે અને વગર પર અમારી સાથે કોઈ પણ વાત કર્યા વગર તમે મારા પાણીનો રેશિયો ખોડી નાખ્યો, અમારા બાળકને કંઈ થશે તો એની જવાબદારી કોણ લેશે? તો મેડમે અને તેના ટ્રસ્ટીઓ અને નર્સોએ એમને કીધું કે કંઈ થશે નહીં, તમે ચિંતા ન કરો અને તમે નોર્મલ ડિલિવરી અમે કરી દઈશું, સવાર સુધીમાં તમારી નોર્મલ ડિલિવરી થઈ જશે, તમારે 2 આંગળ મુખ ખુલેલું છે અને તમારે કોઈ પણ પ્રોબ્લેમ આવશે નહીં। પછી અમને ત્યાં દાખલ કર્યા। અમે દાખલ થયા 8 વાગે તમને બાટલો ચાલુ કર્યો, 8 વાગ્યાથી બાટલો ચાલુ કર્યો તો 11 વાગ્યા સુધી અમારો બાટલો ચાલુ રાખ્યો એમણે। ત્યાં મને ત્યારે સહેજ પણ પેઇન ન થયું અને કોઈ પણ દુખાવો ન થયો અને બાટલો પણ માત્ર ને માત્ર 25% જેટલો જ બાટલો ચડ્યો, એનાથી વધારે બિલકુલ બાટલો ચડ્યો ન હતો અને એના લીધે મને કંઈ પણ દુખાવો બી ન થયો। અને પછી એમણે ચેકઅપ કરીને કહ્યું કે તમારે કોઈ પણ ફરક પડ્યો નથી, પણ જ્યારે બાટલો જ ના ચડે તો મને દુખાવો કઈ રીતના ઊભો થાય? પછી અમારા આગ્રહ કરવાથી અને વધારે કહેવાથી અમને બાટલો વધાર્યો અને ત્યારે મને પેન થયું। 3 કલાકમાં મને સિવિયર દુખાવો પ્રસવનો થઈ ગયો અને મારે 3-3.5 આગળ જેટલું મુખ પણ ખુલી ગયું। તો એમના પછી ત્યાંના મેડમે આવીને ચેક કર્યું અને એમણે કહ્યું કે તમારે ત્યાં તમારા બાળકની હાર્ટબીટ વધી ગઈ છે એટલે તમારે હવે સીઝર જ કરવું પડશે, નહીં તો તમારા અને તમારા બાળકની જાન ઉપર પણ હાનિ થશે। એવું કહીને અમને સીઝર એમ કીધું કે તમારા માટે 10 મિનિટ જ છે, અત્યારે તમારા બાળકની હાર્ટબીટ 160 સુધીની આવે છે અને 140 હાર્ટબીટ હોવી જોઈએ, અત્યારે તમારા હાર્ટબીટ બહુ વધારે આવે છે એટલે તમારે સીઝર જ કરાવવું પડશે। એવી રીતના મને મારા હસબન્ડને કીધું મેં કે તમારી પાસે 10 મિનિટ છે, તમે વિચારી લો, કંઈ પણ થશે તો અમારી જવાબદારી નહીં, એ રીતના અમારા ઉપર દબાણ આપ્યું। એના માટે અમે સીઝર માટે પછી આપણે બાળકનું વિચારીને અમે સીઝર માટે રાજી થઈ ગયા। પછી જ્યારે મને ત્યાં વોર્ડમાં લઈ ગયા ત્યારે મને પૂછ્યું તમે કંઈ ખાધું પીધું છે? તો મેં કીધું હા મેં પાણી પીધું છે, તો 2 ગ્લાસ હમણાં જ પીને આવીશું, તો પણ એમણે મારું સીઝર કર્યું અને એના લીધે સીઝર દરમિયાન મને એકદમથી ઉલટી થઈ અને સીઝર પછી પણ મને ઉબકા અને થવા લાગ્યા હતા અને પૂરી આંચકી જેવું આવવા લાગ્યું હતું। ઉપરથી મારો બગાડ મારે અન્નળીમાં ચાલ્યો ગયો હતો અને એના લીધે મને સિવિયર ઉબકા થવા લાગ્યા, ઉલટી થવા લાગી અને મારા ઉલટીમાં એ બગાડ બહાર આવવા લાગ્યો। તો પણ એ લોકોએ 7 વાગ્યાને મારી ડિલિવરી થઈ હતી તો 4 વાગ્યા સુધી કંઈ ધ્યાન ના આપ્યું। પછી મારા હસબન્ડ દ્વારા અને બધા દ્વારા વારંવાર કહેવા છતાં પણ એ લોકોએ કોઈ ધ્યાન ના આપતા હતા અને પછી છેલ્લે મેડમ અમે એમ કીધું કે અમને અહીંથી છૂટી આપી દો, અમે કંઈક બીજે ચાલ્યા જઈએ। ત્યારે એમને ત્યાંના મોટા મેડમને બોલાવ્યા અને મારી તપાસ કરી અને ત્યારે મને થોડુંક સારું થયું, પણ એટલા અમે પછી ત્યાં 5 દિવસ માટે સીઝર પછી 5 દિવસ રોકાયા। અમે 5 દિવસમાં જોયું કે ત્યાં બધી સીઝર જ થતા હતા, કોઈની નોર્મલ ડિલિવરી થતી જ ન હતી। એક લેડીઝને તો માથું પણ આવી ગયું હતું તો પણ એમની સીઝર કરવામાં આવી બાળકનું। આ રીતના ત્યાં સીઝર જ કરવામાં આવતું હતું, લોકોને કંઈ ધ્યાન દેવામાં આવતું હતું, નોર્મલ ડિલિવરી માટે પ્રયાસ કરવામાં જ ન આવતા હતા। ત્યાં લોકોને 2 દિવસ દાખલ કરે ને બાટલા ચડાવે ઠંડા ને પછી સીઝર કરી નાખતા હતા। આ ડૉક્ટર એ ભગવાન કહેવાય છે, આ રીતના ના કરવું જોઈએ। એક સ્ત્રીને પોતાનું બાળક નોર્મલ કરવાની તો ઈચ્છા હોય કે નોર્મલ ડિલિવરી થઈ જાય, સિઝેરિયનનો દુખાવો એમને સહન ન કરવો પડે અને પછીની પરેશાની ન જોવી પડે, પણ ડૉક્ટરને કોઈ પડી નથી, એમને ખાલી પૈસા કમાવા માટે જ આ રીતના સીઝર કરી નાખે છે અને એક બાળકની અને એની માતાને બંનેને તકલીફમાં મૂકી દે છે। પછી એમને 6 મહિના કઈ રીતના કરવું એ તો એમની જોવાનું હોય છે।
ડૉક્ટરને તો સીઝર કરીને ચાલ્યું જવું છે. મને આજે સીઝર થયાના 2 મહિના થઈ ગયા છે, પણ એ લોકોની બેદરકારીના લીધે મને અત્યારે પણ પેટમાં દુખાવો અસહ્ય થાય છે. મને ઊભું થવામાં પણ તકલીફ પડે છે અને આ રીતના હું સરખી રીતના ચાલી પણ નથી શકતી. મારું નામ ભાવેશભાઈ બાબુભાઈ રાઠોડ, મૂળ બાબરાથી આવું છું. દિવાળીના સમય દરમિયાન અમે મારા વાઇફ પ્રેગ્નેન્ટ હતા એ સમયે અમે પ્રાઇવેટ હોસ્પિટલમાં બતાવતા હતા, સરકારીમાં બતાવતા હતા, પણ એ સમય દરમિયાન અમે એ જ દિવસે અહીંયા નેત્ર ચિકિત્સા ટ્રસ્ટ જે મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ રાધિકા ગોળ હોસ્પિટલની અંદર અમે બતાવવા માટે આવ્યા હતા સાંજના સમયે. એ જ દિવસે અમે સવારે પ્રાઇવેટમાં બતાવ્યું તો કોઈ તકલીફ નહોતી, સરકારીમાં બતાવ્યું કોઈ તકલીફ નથી. અહીંયા આવ્યા ત્યારે ચેતના મુરારકર કરીને જે ડૉક્ટર હતા એમને ચેકઅપ કર્યું, પછી એમની સાથે ક્રિષ્નાબેન ધામત કરીને ડૉક્ટર હતા એમને બી ચેકઅપ કર્યું. 3 થી 4 વખત સ્વિંગ જે ગાયનિકની ભાષામાં કહેવામાં આવે છે એ સ્વિંગ કરીને એમને ચેકઅપ કર્યું, કોઈ તકલીફ નહોતી. તેમ છતાં ક્રિષ્ના મુરારકર જે ડૉક્ટર છે એમને એક ટૂલ મંગાવી અને ગર્ભની બાહ્યનો જે ભાગ છે એ ઘોંકાવી અને ત્યાંથી જ બ્લીડિંગ જે થવા માંડ્યું અને ટૂંકમાં ગર્ભની જે બાહ્ય કોથળી હોય એને તોડી નાખી. એટલે પછી એક ક્ષણે મેં એવું કીધું એમને કે ભાઈ આ તમે કોથળી તોડી શું કામ નાખી? મારા વાઈફે એવું કીધું મારી પહેલી ડિલિવરી થઈ, મને ખ્યાલ હોય કઈ રીતના શું થાય એમ. તો એને એવું કહેવામાં આવ્યું ભાઈ એવું કાંઈ થયું નથી, એમાં ચેકઅપ જ કર્યું છે, કાંઈ થશે નહીં, ચિંતા ન કરો. એટલે કે 10 મિનિટ રાહ જો. અમે 10 મિનિટ રાહ જોયા બાદ એમને ફરી વાર કીધું કે આ તો પાણીનો અંદરનો સ્ત્રાવ છે ને બ્લીડિંગ છે સતત વહેતું રહે છે, તમે જે આ કર્યું શું કામ અમને સંમતિ વગર? જો આ કરવું તો તમારી સંમતિ લેવી હતી. તો પછી એમના દ્વારા એવું કહેવામાં આવ્યું કે કંઈ થશે નહીં. પછી અમે એક ક્ષણે એવું વિચાર્યું પોલીસ ફરિયાદ કરવી છે, પરંતુ પછી એના મેનેજમેન્ટમાં ત્યાંથી ભાવેશભાઈ કરીને એક વ્યક્તિ આવ્યા અને એ લોકોએ સમજાવ્યા તમારી પહેલી ડિલિવરી નોર્મલ છે તો બીજી નોર્મલ થઈ જશે. પછી આ ચેતના મેડમ જે ડૉક્ટર છે અને ક્રિષ્નાબેન ડૉક્ટર છે એ બંને અમને વિશ્વાસમાં લીધા કે તમે ચિંતા કરોમાં, તમારે નોર્મલ ડિલિવરી થઈ જશે. એવો વિશ્વાસમાં લઈ અમને દાખલ કર્યા. અને આખી રાતની અંદર જે પેન્ટ્સ જે ગરમ બાટલા જે કહેવામાં આવે છે એ આપવામાં આવ્યા, પણ એમાં સાવ નોર્મલ વેવથી આપતા હતા, જેથી કરીને કોઈ ઇફેક્ટ થઈ નહીં. સવારે મેં ફર્ધર એને મેં કીધું કે ભાઈ કોઈ ઇફેક્ટ તો થતી નથી તો તમે થોડુંક વધારો, પણ પછી એ લોકો ગુસ્સો થયા અને એ બધી ટૂંકમાં તમારે અમને સમજાવવા નથી ને આ રીતના થયું. પછી બપોર સુધી રાહ જોઈ. પછી અમે બીજા એક અમારા જાણીતા એમની મદદથી અમે પૂછ્યું કે આ વધારી શકાય કેમ? એમને એવું કહેવામાં આવ્યું કે આ વધારી શકાય. એટલે અમે વધાર્યું. એટલે દુખાવો થયો પછી મેડમને પછી ફરીવાર બતાવવા માટે ગયા. તો મેડમે ક્રિષ્ના મેડમને એવું કહેવામાં આવ્યું કે ભાઈ તમારે બાળકના ધબકારા વધી ગયા છે કે તમારે સિઝર જ કરવું પડે. પછી અમે ત્યારે તો અમને કોઈ ખ્યાલ ન હોય એટલે પછી અમે એ વખતે એની જે વાત માની, પરંતુ બાદમાં અમે જાણ્યું તો અમને ખ્યાલ પડી કે 180 જેટલા બાળકના ધબકારા હોય તો એ નોર્મલ જ કહેવામાં આવે. 140 જેટલા ધબકારા હતા, તેમ છતાં એ લોકોએ અમને સિઝર કરી નાખ્યું. અને આ સિઝર કર્યા પછી પણ રાત્રિના સમયે આ બંનેમાંથી એક પણ ડૉક્ટર ત્યાં હાજર રહ્યા નહીં. ઉલટી ઉકા થતા હતા, તેમ છતાં એક પણ ડૉક્ટર આવ્યા નહીં. પછી અમે રાત્રે એને 3 વાગે એવું કીધું અમે કે ભાઈ તમારાથી જો સારવાર તમે ન કરવા માંગતા હોય તો અમે બીજી હોસ્પિટલમાં રિફર થઈ જઈએ. તેમ છતાં પછી એ ક્રિષ્ના ધામત જે રાત્રે 4 વાગે આવ્યા, જે સાંજનું ઓપરેશન કર્યું હતું રાત્રે 4 વાગે આવ્યા અને પછી આ ઉલટીનું એવું થતું હતું, તો પછી એને નાકની અંદર નળી નાખી અને જે અંદર શરીરની અંદર રહી ગયેલું બ્લીડિંગ છે એ બહાર બધું કાઢ્યું. એટલે આ લોકો ટોટલી જે પેશન્ટમાં પાછળ કોઈ પણ જાતની કોઈ કેરિંગ કરતા હોતા નથી. અને હાલ પણ મારા વાઈફને 2 મહિના જેવો સમય થઈ ગયો, તેમ છતાં પણ એને સતત દુખાવો ચાલુ રહે છે. એટલે આ લોકો આ રીતના ગેરરીતે આચરતા હોય છે. અને આ સંદર્ભે એ પછી ત્યારબાદ મેં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ તથા મેડિકલ કાઉન્સિલ ગુજરાતને પણ મેં લખેલું છે. અને મેડિકલ કાઉન્સિલ ગુજરાત તરફથી આ બંને ચેતના મુરારકર અને ક્રિષ્ના ધામત આ બંને ડૉક્ટરોને મેડિકલ કાઉન્સિલે 15 દિવસમાં જવાબ રજૂ કરવા માટેની નોટિસ પણ પાઠવેલી છે. હા, આ જે ઓપરેશન કરાવ્યું ને અમે PMJY યોજનામાં કરાવેલું છે, પરંતુ આ યોજનામાં અમે કરાવેલું હતું તેમ છતાં પણ રાત્રે જ્યારે ક્રિષ્ના ધામત નહીં આવ્યા ત્યારે અમારી પાસેથી ઇન્જેક્શનો અને દવા પોતાના ખર્ચેથી અમને બિલ આપેલું, અને એ બિલના આધારે એ બિલ પણ મારી પાસે હાલમાં પણ અવેલેબલ છે. એ બિલ અમને અમારા પૈસેથી લેવા મંગાવવામાં આવ્યો અને અમને કોમન રૂમમાં રાખ્યા હોવા છતાં એ લોકોએ સ્પેશિયલ રૂમ ચાર્જ તરીકે પણ અમારી પાસેથી પૈસા વસૂલ્યા છે. હા, આ બિલની કોપી પણ મારી પાસે હાલ પણ અવેલેબલ છે. જે રૂમનો ચાર્જ લીધો છે એ પણ અવેલેબલ છે, અને જે દવા જે છે એ પણ મારી પાસે અવેલેબલ છે. અને એ દિવસના CCTV ફૂટેજ જો હોસ્પિટલ ચેક કરશે તો પણ
ખ્યાલ આવી જશે. એટલે ટ્રસ્ટના નામે આ લોકો મોટા ભાગના લોકોને છેતરતા હોય છે. એટલે જેથી કરીને મારી એવી રજૂઆત છે કે લોકોને અહીંયા આવતા પહેલાં 100 વખત વિચાર કરીને પછી આ હોસ્પિટલમાં એન્ટર થવું.